સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કટલાલ ખાતે એનએસએસ સ્વયંસેવક અભિમુખતા કાર્યક્રમ યોજાયો। સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કટલાલ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા સ્વયંસેવક અભિમુખતા કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડોક્ટર દિવ્યનાથ શુક્લની પ્રેરણા, પ્રોત્સાહન તેમજ પ્રેરક ઉપસ્થિતિમાં કરાયું હતું। કોલેજના આચાર્ય ડોક્ટર દિવ્યનાથ શુક્લ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત તેમજ પ્રસંગોચિત ઉદ્બોધન કરાયું હતું। ત્યારબાદ ગુજરાતી વિષયના પ્રાધ્યાપક ડોક્ટર વંદના નામી દ્વારા કાર્યક્રમના મહેમાનશ્રીનો પરિચય અપાયો હતો। પ્રસ્તુત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સીબી પટેલ આર્ટ્સ કોલેજ નડિયાદના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર પ્રકાશ વિંછિયા ઉપસ્થિત રહ્યા હતા। તેઓશ્રીએ વિદ્યાર્થીઓને એનએસએસના ઉદ્દેશ્ય સાથોસાથ સેવાકીય પ્રવૃત્તિઓ અંગેની વિગતવાર સમજ આપી હતી। કઠલાલ કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર અને સમાજશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક ડોક્ટર પરેશ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને એનએસએસ અંગેની માહિતી આપી તે થકી રાષ્ટ્રની સેવામાં સમર્પિત થવા તેમજ રાષ્ટ્ર નિર્માણની આ પ્રક્રિયામાં જોડાવા પ્રોત્સાહન અપાયું હતું। પ્રસ્તુત સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન એનએસએસના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સ્વયંસેવક વિક્રમ ડાભી, ધ્રુવ ડાભી, રોનક ગોહિલ, સુરવીર ડાભી, જયેન્દ્ર ચૌહાણ, બળવંત ડાભી, મહેન્દ્ર સોઢા દ્વારા પ્રાર્થનાની પ્રસ્તુતિ કરવામાં આવેલ। એનએસએસ સ્વયંસેવક એવા નેત્રા પટેલ, નંદિની રામાનંદી, પલકવાળા, રોનક ગોહિલ, હાર્દિક બારૈયા, કૌશિક ડાભી, જયરાજ ડાભી, નિરંજ ઝાલા, નીરજ ડાભી દ્વારા સમાજ સમક્ષ દર્પણ થરતા એક સામાજિક સમસ્યા તરીકે દહેજ પ્રથાને રજૂ કરતું નાટક અત્યંત પ્રભાવાત્મક શૈલીમાં રજૂ કરાયું હતું। ત્યારબાદ ગત વર્ષ દરમિયાન કઠલાલ કોલેજ દ્વારા એનએસએસ અંતર્ગત કરાયેલ વિભિન્ન પ્રવૃત્તિ અંગેનો ચિત્તાર આપતી શોર્ટ ફિલ્મ રજૂ કરાઈ। પ્રસ્તુત કાર્યક્રમમાં ટેકનિકલ સહકાર સ્વયંસેવક રાજન ડાભી તેમજ અજય પરમાર દ્વારા અપાયો। કાર્યક્રમના અંતે કોમર્સ વિભાગના પ્રા હિતેશ સાધુ દ્વારા આભાર વિધિ કરવામાં આવી। કાર્યક્રમ અંતે મુખ્ય મહેમાનશ્રી તેમજ આચાર્યશ્રી, અધ્યાપકશ્રી અને એનએસએસના સ્વયંસેવકો દ્વારા એક પેડ માં કે નામ અંતર્ગત કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કરાયું હતું। સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કૌશિક ડાભી દ્વારા કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોઢા।